લોકશાહી પર્વની ઉજવણીને લઈ ચૂંટણી પંચ સજજ બન્યું છે ત્યારે સુરત જિલ્લાની વાત વિધાનસભાના મત વિસ્તારમાં અંદાજે 45,000 જેટલા બૂથો ઉપર અધિકારી કર્મચારીઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ફરજ પર રહેવાના હોય અને સરકારી કર્મચારીઓને તાલીમ અપાઈ હતી, જેને લઈ અધિકારી દ્વારા વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી। લોકશાહી પર્વની ઉજવણીને લઈ ઇલેક્શન કમિશન સજજ બની તમામ રાજ્યોમાં કામગીરી આખરી રહ્યું છે। ચૂંટણી પંચ દ્વારા સ્વિંગ્સ અંતર્ગત તમામ રાજ્યોના વિધાનસભા વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાનો પણ હાથ ધરાઈ રહ્યા છે। ત્યારે લોકસભા ચૂંટણીમાં ફરજ નિયુક્ત પ્રિસાઇડિંગ ઓફિસર સહિત તમામ કર્મચારીઓને તાલીમ વર્ગનું આયોજન કરી માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે, જેમને ચૂંટણી દરમિયાન ફોર્મ રજીસ્ટરની સહિતની તમામ પ્રક્રિયા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં અધિકારી કર્મચારીઓને ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સાથે સંપૂર્ણ રીતે અવગત કરાઈ રહ્યા છે। અને નિર્ધારિત સમય વિધિ સુચારુ અને સરળ રીતે લોકશાહી પર્વની ભવ્ય ઉજવણી નાગરિકો ઉજવી શકે ત્યારે સુરત જિલ્લાની જો વાત કરીએ તો 7 વિધાનસભા મત વિસ્તારમાં અંદાજિત 45,000 જેટલા બૂથો ઉપર હજારો અધિકારી કર્મચારીઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ફરજ પર રહેવાના હોય અને સરકારી કર્મચારીઓને તાલીમ અપાઈ હતી, જેને લઈ અધિકારી દ્વારા વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી। જે લોકસભા ઇલેક્શનની અંદર અમારે જે 7 વિધાનસભા મત વિસ્તાર લાગે છે એમાં જો પોલિંગ પાર્ટી આપણે ગણીએ તો 45,000 થી વધારે કર્મચારીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકસભા ઇલેક્શનમાં જોડાયેલા હોય છે। પ્રથમ તબક્કાની જ્યારે વાત છે પોલિંગ સ્ટાફની કે જેમાં 45,000 થી વધારે બૂથ છે, એ બૂથના સ્ટાફને 10,000 થી વધારે સ્ટાફને આપણે પ્રથમ તાલીમ માટે ઓર્ડર ઇસ્યુ કરેલા હતા। તેમાંથી 10,000 જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા। તેમાંથી 1,500 થી વધારે કર્મચારીઓને આપણે નોટિસ ઇસ્યુ કરી છે, એમનો ખુલાસો માંગ્યો છે। સાહેબ, કયા કયા કારણો જણાવવામાં આવે છે? મોટાભાગના કર્મચારીઓ મેડિકલ કારણો રજૂ કરતા હોય છે અને મુક્તિની માગણી કરતા હોય છે। મુક્તિ માગણીની અરજીઓ જે તે જિલ્લા કક્ષાએ આવતા પહેલા તાલુકા કક્ષાએની સમીક્ષા થતી હોય છે, એનો હકારાત્મક અભિપ્રાય હોય ત્યારબાદ મુક્તિનો નિર્ણય લેવામાં આવતો હોય છે। કોઈ સામાન્ય કારણોસર માન્ય સામાન્ય ડૉક્ટરનું સર્ટિફિકેટના આધારે કોઈ મુક્તિ આપવાની નથી। જે મુક્તિ આપવાની થતી હશે, જે વ્યક્તિ લાંબા ગાળાથી હોસ્પિટલાઇઝ હશે, કોઈ મહિલા પ્રેગ્નન્ટ હશે અથવા તો એનું ક્રિટિકલ ઓપરેશન હોય, સિવિલ સર્જનનું સરકારી સર્ટિફિકેટ હોય, તેવા જ વ્યક્તિઓને મુક્તિ આપવાપાત્ર છે। અન્યથા જો પોતે એવી ખોટી રજૂઆત અથવા તો ખોટા સર્ટિફિકેટ રજૂ કરશે તો જે તે વિભાગને આપણે જાણ કરીશું। જો 2 દિવસ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઈ શકે તેમ ન હોય તો સરકારી નોકરી કરવા માટે કેવી રીતે એ ફિટ છે એ બાબતનું વિભાગનું આપણે ફિટનેસ સર્ટિફિકેટ મંગાવશું। સાહેબ, આપણે કઈ રીતે અરજીઓ મંજૂર થતી હોય છે પોલીસ વિભાગ માટે અને આપણા જે કર્મચારી, ખાસ કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો હોય છે। 1 દિવસની જે રજા છે એ જે તે પોલીસ કમિશનર મારફતે મંજૂર કરવાની થતી હોય છે। 1 દિવસ ઉપરની જે રજા હોય વર્ગ 1ના અધિકારીની એ જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવાની હોય છે, જે અમારે ચૂંટણી પંચમાં મોકલવાની હોય છે અને રજા મંજૂર થતી હોય છે। ઓકે।